નસવાડી તાલુકામાં ફરી એકવાર વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી। કુપ્પા ગામની સગર્ભા રસીલા રિનેશ ડુંગરા ભીલને પ્રસૂતિનો દુખાવો ઉપડતા કાચા રસ્તાને લઈ 108 આવી શકતી ન હોવાથી પરિવારજનોએ લાકડાની ઝોલી બનાવી સગર્ભાને અંદર સુવડાવી ખભે ઉચકીને કુપ્પા ગામથી સાંકડીબારી ગામ સુધી લઈ જવા મજબૂર બન્યા હતા। સાંકડીબારી ગામે 108 ઊભી હોવાથી ત્યાં સગર્ભાને સોંપ્યા બાદ દુગ્ધા પીએચસીમાં સગર્ભાએ બાળકને જન્મ આપ્યો હતો। જન્મ આપ્યા બાદ સગર્ભાને ફરી નસવાડી સીએચસીમાં રિફર કરાઈ હતી। આઝાદીના વર્ષો વીતી ગયા હોવા છતાં હજુ કુપ્પાથી સાંકડીબારીનો કાચો રસ્તો સરકારે બનાવ્યો નથી। સ્થાનિક રિપેશભાઈ ડુંગરા ભીલના જણાવ્યા મુજબ તેમની ભાભીને પ્રસૂતિનો દુખાવો ઉપડતા ઝોલી બનાવી ઉચકીને લઈ નીકળ્યા હતા। 3 કિલોમીટર સુધી પગપાળા ચાલ્યા બાદ સગર્ભાને 108માં લઈ જવામાં આવી। હવે તેઓની માંગ છે કે સરકાર જલ્દી તેમના ગામનો રસ્તો પાકો બનાવે તો સારું। નસવાડી પંચાયત આરએનબી વિભાગે 13 કરોડના ખર્ચે કાચો રસ્તો પાકો બનાવવા દરખાસ્ત કરી છે। જે રસ્તો સરકાર મંજૂર કર્યા બાદ નવો બને તેમ નસવાડી પંચાયત આરએનબી વિભાગમાંથી જાણવા મળ્યું છે। અવારનવાર સગર્ભાઓને દવાખાને પહોંચવાની મુશ્કેલી પડતી હોવાના વિડીયો સામે આવ્યા બાદ હવે સરકાર અંતરિયાળ વિસ્તારના પાકા રસ્તા ક્યારે બનાવશે તે જોવું રહ્યું। સગર્ભાએ બાળકને જન્મ આપ્યા બાદ બંનેને નસવાડી સીએચસીમાં સારવાર હેઠળ ખસેડાતા હાલ બંને સ્વસ્થ હોવાનું જાણવા મળેલ છે। અમારે ભાભી અત્યારે ડિલિવરીનો કેસ હતો કે રસ્તો ખરાબ હતો એટલે અમારે ઇમરજન્સી હતી 108 ને મેં ફોન કર્યો અને સાંકડીબારી લગીને આવી 108 અને અહીંયાથી 108 કુપ્પા ગામે જતી નથી એમ કે ખરાબ રસ્તો હતો। એના લીધે અમને ઠંડી કડક મોસમમાં મને પંબે ઉપાડીને લઈ આવવું પડ્યું સાંકડીબારી લગી। અને એટલે અમારે સરકારને એટલી વિનંતી છે કે કુપ્પાનો રસ્તો બની જાય એટલી અમારે સરકારની વિનંતી છે। અને અમે એડમિટ કર્યા છે દુગ્ધા દવાખાને અને અહીંયા ડિલિવરી થઈ પછી અહીંયાથી ગંભીર હતા બીમાર એટલે એમાં નસવાડી પાસે એડમિટ કર્યા છે। અને સરકારને અમારે એટલી વિનંતી છે કે અમારે કુપ્પા ગામનો રસ્તો બની જાય તો સારું। એટલે અમારે કુપ્પા ગામનો રસ્તો કાચો છે અને જલ્દી બનાવી આપો તો સરકારને અમારે નમ્ર વિનંતી। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।